સોમનાથ દાદાની આરતી થાય, આરતીને ટાણે 10-12 મિનિટનો આ પ્રસંગ છે લગભગ. પછી આગળ પાછળ થઈ જાય થોડું ઘણું, એમાં કઈ આમાં વાર્તાઓનું કઈ નક્કી ન હોય તો અમે આ સંસ્કૃતમાં અમે સમજી ગયા છીએ, નકર 6 મહિના વાર્તાઓ હાલતી. હા, એ ચારણોની વાર્તાઓ હતી, પણ હું આમે અત્યારે અમને ખબર પડી ગઈ છે કે 2-3 કલાકનો સમય હોય, તમે આ 1 કરોડ દાનમાં આપો તો પાછા કમાઈ જાઓ, કૃપા થાય માની તો. મહેનત, કૃપા, કિસ્મત, દાન બધું ભેળું થાય તો કમાવાય, કમાઈ જાઓ. પણ અહીંયા 3 કલાક આપવા માટે આપ્યા છે, અરબો ખરબો આપો તો પાછા 3 કલાક તમે આપી, સમય પાછો ન મળે એની પણ અમને ખબર છે. તમે જે અહીંયા આપવા માટે આવ્યા છો સમય એ ન મળે પછી કોક આટલા અરબો ખરબો આપો તોય. એટલે સોમનાથ દાદાની આરતી થાય ને એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક દીકરાને લઈ ખાસ માં પીછળના સાનિધ્યમાં આ પ્રસંગ સાંભળજો. હું તમે આજ પીછળનો કહાર અહીં જમી શકતા હોય, પ્રસાદી લઈ શકતા હોય, પીછળની ધજા ફરકાવી શકતા હોય, કોઈ પણ ધર્મોત્સવ ઉજવી શકતા હોય, માતાજીના નોરતા રમી શકતા હોય, તો એની પાછળ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી સુરવીરો એ રેડ્યા છે ને, એટલે આપણો સનાતન ધર્મ બચ્યો છે. એમને નથી થતું. ભજન બહુ જરૂરી, બાકી નકરે રામને ધન લાગી ગપ્પા લાગે નો લાગે કોક દીએ ઉભા મોરની જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે આ વાત 7 વર્ષના બાળકને લઈ આંગળીએ અને એક બાઈ આવી હતી, સોમનાથને પગે લાગી, દીકરાને પગે લગાડ્યો, બાઈ પાછી વળી બાઈ સોમનાથ મંદિરને સોમનાથ દાદાને પગે લાગીને એટલે માના ઓઢણનો શેડો આમ જરીક ખેંચી અને દીકરાએ કીધું હા હા જોઈશું, અમે આગે જોઈશું બીજા રાઉન્ડમાં. ફરમાઈશું ઘણી બધી છે, પણ બધું થોડું બધાનું આવી જાય, બધાની ભાવનાને વંદન છે. પણ પાછી વળી બાઈને ઓઢણાનો છેડો આમ ખેંચીને એટલું કીધું દીકરા એક, માં મારા બાપ પાસે લઈ જા. ક્યાં છે મારા બાપુ? મારો બાપ ક્યાં છે? કે બેટા જીદ ના કરે, હાલ ઘરે. ના, મારા બાપ ક્યાં, મને લઈ જા. તો કે બેટા એવી જીદ ન હોય. અને ત્યારે 7 વર્ષના છોકરાએ માનો ઓઢણું હતું ને આમ છેડો ખેંચીને કીધું, માં કાયમ ગામના છોકરા મને નબાપો કહે છે, ખીજવે છે, તું બાપ વગરનો છો. અને હું ઘરે આવીને કહું, માં મારો બાપ ક્યાં? આખા ગામના છોકરાને બાપ હોય મારે ન હોય. તો તું મને સમજાવી દેતી હતી તારો બાપ સોમનાથ છે, સોમનાથ જાય તો તારા બાપ પાસે લઈ જાય. તો આજ સોમનાથ આવે ને હવે કેશો ઘરે લઈ જા, મને મારા બાપ પાસે લઈ જા. કેમ નથી નામ દેતી? અને બેટા એવી સીધું નહીં, તારો દીકરો છું, ભલે ઉંમર નાની છે, મારો બાપ ક્યાં છે, મારો બાપ કોણ છે એ કે કેમ તારાથી બોલાય એમ નથી? તને નથી નામની ખબર? બહુ જયારે દીકરો કહેવા માંડ્યો ને ત્યારે બાવડું પકડી મિત્રો અને સોમનાથના પટાંગણમાં એક પાળિયાની પાસે આવી, પલોઠી વાળીને બાઈ બેઠી, બાજુમાં દીકરાને બેહાર્યો 7 વર્ષના, દીવો કર્યો, 2 આહુડા પાડ્યા અને પછી બાળકને કીધું, બેટા સાંભળી લે, તને કાયમ સમજાવું છું, કાયમ કે સોમનાથ જાઉં તો તારા બાપ આ મંદિરમાં બેઠો ને ઈ તારો બાપ, હજી સમજી જાતો હારું. તો મંદિરમાં બેઠો એ તો દુનિયાનો બાપ છે, એ તો સોમનાથ છે, બ્રહ્માંડ આખાનો બાપ. હું મારા બાપની વાત કરું છું. અને પછી બાઈ પાળિયાની પાસે બેહીને બાળકને વાત કરે છે. આ પ્રસંગ સાંભળજો. નાનો બાળકને કહે છે, સાંભળી લે તો હવે બેટા, તારા બાપ ક્યાં છે એના વિશે જાણવું છે ને, તારો બાપ કોણ છે એ તો સાંભળી લે. 8 વર્ષની હજી વર્ષો ગયા છે, વધારે વર્ષ નથી ગયા બેટા. 8 વર્ષ પહેલાની વાત છે. એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે, પોતાને ઘોડાની માથે આમ સવાર થાય અને ઘોડલી પોતાની જ્યારે નીકળે એ જુવાનની ઈ પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગન થોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીતા રાગા રવે નાજા ખારા ગાબે રાજ ઈ રૂમા ઠુમા ઈ ઘોડલી લઈને નીકળે, તોફાન કરે, શિકાર કરે, ગેડી દડાની રમત રમે. જુવાની જેને કહેવાય ટહેરું પડે, આંખની માલિકો ગાલની માથે જુવાની દેખાય. એવો એક તરવરિયો જુવાન બપોર નમી ગયા પછી, બપોરે બપોરા કરવાનું જમવાનું ટાણું વયું ગયા પછી ઘરે આવ્યો ગેડી દડે રમીને, અને પોતાના ભાભીમાં ને એટલું કીધું, ભાભીમાં મને ખાવા દો, જમવાનું આપો. ભાભીમાં કીધું, આવું છું, આપું દેવરજી, બેસો આપું છું. તો કે નહીં, જલ્દી આપો. એટલે જલ્દ જે કઈ થાળી હતી, રોટલો, દહીં ની તાહાળી, બીજું ત્રીજું દેવાનું હતું, મીંડા ભાભી દેવા. દેવર છે એ આમ ખીજમાં બોલતો જાય, ભાભીમાં એક તો મારે મોડું થઈ ગયું છે, આજ અમારે ગેડી દેડે બ્રહ્મામાં મારે બહુ મોડું થયું, મને ભૂખ લાગી હોય, હું આવીને બેસું તા મારું જમવાનું તૈયાર હોવું જોઈએ, એટલી ખબર પડે કે નહીં? 2-5 વાર જયારે કીધું ને, જ્યાં ભારત વર્ષમાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને જગાડ્યું છે. કોઈ પણ શક્તિ તત્વ એ જગાડ્યા છે પુરુષને કે આ તારો ધર્મ છે. એને કીધું કે 2-4 વાર કીધું ને એટલે મને જલ્દી ખાવા આપી દો, મને ભૂખ લાગી. ત્યારે એ બાઈ એટલું બોલી, ભાભીમાં, ઓ હો આજ તો
મારા દેવરને એટલી બધી ઉતાવળ કે બપોરા કરીને રોટલા ઘડીને સીધો સોમનાથની સખાયતે જવાનો હોય એવું લાગે છે હો. હે કે સીધો સોમનાથની સખાયતે જાય છે આજ મારો દેવર, એવું લાગે છે. કીધું ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવાનું પડે? કે દેવરજી તમને ખબર નથી? કે ના મને કાંઈ ખબર નથી. તમને ક્યાં ખબર હોય? ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકાર કરવા અને ઘરે આવીને રોટલા બગાડવા. એ ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકાર કરવા અહીંયા સુધી વાંધો નહોતો, પણ ઘરે આવીને રોટલા બગાડવા શબ્દ કીધો એટલું કીધું ભાભીમાં મારા માં ઠેકાણે છો. ભાભી એટલે માં કહેવાય. હું મારો હક છે. દીકરા કયો કે દેર કયો એટલે માં પાસે લાડ કરું છું કે મને જટ ખાવાનું દેવું. પણ રોટલા બગાડવાનું જો તમે કહેતા હો તો હવે મને સમજાવો, સોમનાથની સખાયતે શું કામે જવું પડે? અને તેથી ભાભીમાં એ કીધું કે બેટા દેવરજી સાંભળી લેતો, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતન ધર્મને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે. અને આ નહીં ને આ તિથિએ દાદા સોમનાથને મંદિરને તોડવા માટે જફરખાં આવવાનો છે. મને એમ થયું કે મારા દેરને હવે આમ સુરવીરતા ઉભરાઈ ગઈ છે, કદાચ જવાના હોય એમ. એ આમ રોટલાને પગે લાગ્યો મિત્રો, અને આમ ભાભીમાં ને પગે લાગીને કીધું ભાભીમાં હવે રોટલો ન ખવાય. કે દેવરજી જમીન જાવ તો હું વાંધો, એમ ઉતાવળ ન કરાય. કે ભાભીમાં બસ હવે ન ખવાય. કે તો દેવરજી સાંભળી લ્યો, ત્યાં ગેદી દડાની રમત નથી રમવી હો. ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા અને ભંભલા ભરીને દારૂ પીવા વાળા, હરબસ્તાની ઘોડાની માથે કાળા કપડા વાળા દુશ્મનો યવનો આવવાના છે. એક તલવારને ઝાટકે બબે ત્રણ પાંચ ના કટકા કરી નાખે એવા તુર્કના ટોળા ઉતર્યા છે. અને ઈ સોમનાથના પટાંગણમાં ચારે બાજુથી મોત 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 થતું હોય છે. એની વચ્ચે તારે ઘોડી નાખીને એના સામે યુદ્ધ કરીને સોમનાથને બચાવવા માટે જવાનું છે. ગેડી દડાની રમત નથી. અને તેથી એને કીધું કે ભાભીમાં તમારા ચરણની નમન કરીને પ્રતિજ્ઞા લઉં છું તમારા ચરણમાં. દુશ્મનના દળ ગમે એવડા હોય પણ સોમનાથ દાદાની સાક્ષી સોમનાથના પટાંગણમાં દુશ્મનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, હું જાઉં છું ભાભીમાં. દુશ્મનના દાંત ખાટા ફરક ફરક મુછડિયું થવા મંડાણી. ફરકાંત ભુજ થરકાંત ગાંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને મિત્રો શું આપણા ધર્મની તાકાત છે. દુનિયાના દેશોને કાયમ કહું છું લુગડા કેમ પહેરવા એ નહોતી ખબર. તેથી મારા દેશમાં સનાતન ધર્મની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષ છે. અને મિત્રો ટૂંકમાં વાત કરી દો, 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યો હમીરજી ગોહિલ. અને માણહુરભાઈ ગઢવી કરીને આપણા ચારણ રૂપાલા સાહેબ પાસે હમણાં મુરબી ભીખુદાન બાપાએ પણ વાર્તા કરી છે. એમને એ સાહિત્યના બહુ રસિક અને મુરબી અને બહુ ચારણોના પણ પ્યાસી એ વાર્તાઓ કરાવે છે. એમાં મેં વાર્તા કરી, સાહેબ બહુ રૂપાલા સાહેબ રાજી થયા. અને એમણે એવું કીધું, એક એક પાત્ર જે આવ્યા ને એને કીધું કે આ એક એક પાત્ર અને આપણે એવું લાગે તો અહીંયાથી હમીરજી ગોહિલના જ્યાંથી નીકળ્યા સોમનાથ પૂગ્યા ત્યાં સુધી એક યાત્રા કરશું ઈ કે. પણ એમણે જે કીધું એ હું તમને કહું. મેં માણુરભાઈની વાત કરી તો કે આ માણુરભાઈના માટે કંઈક થવું જોઈએ એમ. માણુરભાઈ ગઢવી ઘોડી લઈને નીકળ્યા, ગામો ગામ જઈને કહેતા હતા સોમનાથની સખાતે 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ જાય છે ધર્મના માટે. કોઈને આ પંચભૂતનો દેહ ખોળ્યું કાલ પડી જવાનું છે. કોઈની અંદર જો તાકાત હોય ને કોઈ વીરત્વ જાગતું હોય તો જઈ શકો છો, જાગતે રહો. રાજથી ખાતો નતો ઈ ચારણ, ઈ માણહુર ચારણ નીકળ્યો તો આવ્યા હતા. પણ એમાં તો થોડા થોડા પાંડવો 5 જ હોય ને. કોક ગામમાંથી દલિત થી લઈને દરબાર સુધી બધા રબારી, ભરવાડ, આહિર, પટેલ હોત 18, પણ કોક ગામમાંથી 5, કોકમાંથી 2, કોકમાંથી 1, કોકમાં કોઈ નહીં. એવી રીતે સોમનાથ માટે નીકળ્યા હતા. ટૂંકમાં આવા માણસુર ગઢવીને વચ્ચે હું લઉં એટલા માટે કે એનો પણ ફાળો કેવડો એમ. એ નીકળ્યા ને આ બાજુ હમીરજી ગોહિલ. ટૂંકમાં વાત કરું તો વેગડા ભીલની ફૂલવાડી અમે નાગેરમાં ભેહું લઈને જતા હતા ભીખુદાન બાપા. ત્યારે મારા બાપુ હિંગવડા નદીને કાંઠે એક ધાર ને ત્યાં આમ બોલું કુવાડીનો હાથે ત્યાં ખોદીને કે નળિયાની ઈંટું નીકળે કે અહીંયા વેગડા ભીલનું, અહીંયા અત્યારની ભાષામાં કહે તો એને ફાર્મ હતું એમ. એટલે એ તો ફૂલવાડી કહેવાય છે તે ધૂણી. અને એના એ જો મકાન કાચ બધું હજી ખોદી જ નીકળે. નેશનલ પાર્કમાં આવે છે અત્યારે ઈ. એટલે આમ ગીર ગઢડા પાસે મૂળ ત્યાં સુધી, પણ અહીંયા ખાસ એની એક ફૂલવાડી બધું હતું. ન્યા બાજુમાં 200 રાજપૂતનો પડાવ લઈને હમીરજી ગોહિલ પડ્યા રાતે. આરે સાથે રસોઈયા એ વખત અને બધાય હુઈ ગયા રાજપૂતો. હવે 1, 2, 3 દિવસમાં સોમનાથ પહોંચી જશું એમ ગીરમાં હુતા રાતે. 200 રાજપૂતો નિંદ્રા દેવીના ખોળામાં પોટી ગયા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. 200 રાજપૂતો હુઈ ગયા.
હમીરજી ગોહિલ જાગે છે ને બધાય રાજપૂતો હુઈ ગયા છે. એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ પડે છે. બાજુમાં લાખબાઈ ચારણાઈનું નેહડું, એનો એક દીકરો ગુજરી ગયેલો અને જુવાન દીકરો વયો ગયો. થોડા દિવસો થયેલા અને રાત પડે અને રણ જાગે, માને નીંદર ન આવે એટલે દીકરાને યાદ કરી માં મરસિયા ગાય અને દીકરાને યાદ કરે. એનો એક મરસ્યો મને અહીંથી યાદ છે એટલે સંભળાવું. લાખબાઈ માનો એ મરસ્યો હમીરજી ગોહિલના કાને પડ્યો. શું કે છે? પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં નાખીને હાલો ના ગાજણો હવ તો હહાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. જેના માથે વીતી હોય એને ખબર હોય. ઈ અવાજ હમીરજી ગોહિલના કાને પડ્યો કે હા 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 હા, આવા મરસિયા કોણ ગાય છે? હવાર પડે એટલી વાર છે. હવાર પડી પૂછતા આવ્યા કોણ મરસિયા ગાતું? તો આ કોનું નેહડું? કે લાખબાઈ માનું આ નેહડું છે. અમારા આહીમાં એમનો દીકરો ગુજરી ગયો ગાતા હતા. ન્યા જઈને ટૂંકમાં પગે લાગ્યો કે આહીમાં જય માતાજી, મારો બાપ, મારો વિહામો, આવો. કીધું કે માં મરસિયા હાજી તમે ગાતા હતા? હા બાપ હું ગાતી હતી. મારો બાપ, મારો દીકરો હોયો ગયો, શું કરું? રાત પડે મને નીંદર નો આવે ને, મારો દીકરો બહુ યાદ આવે ને એટલે હું મરસિયા ગાઉં. બાપ તને કાંઈ અપસુકન થયા તો મને માફ કરજે. અરે ના અપસુકન કાંઈ નથી થયા માં. અપસુકન હોય ચારણ આઈના વેણ, એવું કાંઈ નથી. પણ માં એક વિનંતી કરું, માં પાસે માંગુ છું. અને ચારણ આયુની પાસે જયારે ક્ષત્રિયોએ માંગ્યું ત્યારે કોઈ દી આયુ ઓછું આપતી નથી. તો આજ વચન આપો મને કે હું માંગુ એક આપ કરશો, આપશો. અરે મારો બાપ, મારો વિહામો, તને કરોડ દિવાળીઓ હું તારે જોઈ કે તો ખરો. બીજું કાંઈ નહીં માં, જે મરસિયા તમારા દીકરાના તમે હાંજે ગાતા હતા એવા મરસિયા મારા ગાયશો? હે એવા મારા મરસિયા ગાયશો? અરે મારો બાપ, મારો વિહામો, તને કરોડ દિવાળીઓ મને નરકમાં જગ્યા ન મળે, મારા જીભમાં જીવડા પડે. મારો બાપ તું આવું કામ બોલ? તું જીવતો જાગતો મને મરસિયા ગાવાનું કાં કે માં આ તમારી સામે ખોળિયું ઊભું ને ખોખું ઈ મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથ ને માથું ચડાવી દેવાનો છે. ખાલી અહીંયા રોકાણો છું એટલી જ વાર છે. અરે મારો બાપ, સોમનાથ ની સખાઈથી જાશો? કે હા. કે ઘેરે કોઈ રોક્યો નહીં? એવું ન કીધું કે લગ્ન થઈ ગયા કે નથી થઈ ગયા. ઘેરે કોઈ રોક્યો નહીં કે માં હજી રોકે એવું કોઈ છે નહીં? કે તો કુંવારા કમળ પૂંજા ન ચલાવાય, લગ્ન કરવા જોઈએ. અરે માં આ મળા અરે કોણ ફેરા ફરે? હે કા મળા અરે ફેરા કોણ ફરે માં? તેથી લાખબાઈ મેં કીધું, રૂપાલા સાહેબે મને ઈ કીધું ઘડીક પેલા એક ચારણબાઈ, ચારણના આઈ કયો કે ચારણબાઈ કયો, ચારણના માડી કયો, એને પોતાના દીકરાના વિયોગમાં ડૂબેલી દુઃખ વ્યક્ત કરવા વાળી એક ચારણબાઈ હતી. એ આ સનાતન ધર્મને બચાવવા, રાષ્ટ્રને બચાવવા તરવરીઓ રાજપૂતનો 200 રાજપૂતો નીકળ્યા. એ ચારણ આઈને ખબર પડી લાખબાઈ માને પોતાનો દુઃખ, એક ચારણ નેહડામાં રહેવા વાળી ડોહી મટી અને બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ હતી કે હવે અસ્તિત્વનું કામ મારે ઉપાડી લેવું જોઈએ. ભલા માણસો, એને એમ કીધું લગ્ન કરવા જોઈએ. તો કે આ મળા આરે કોણ માં ફેરા ફરે? તો કે મળા આરે ફેરા ફરવા વાળી દીકરીઓ હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની ધરતીમાં હજી જીવે છે. એ ઉપાધિ તારે કરવાની ન હોય. તમે વિચાર કરો. એને કીધું કે અહીં રહ્યો તમે અમારા નેહડે, તમારો પડા બધા પેડા અહીં રહ્યો, હું જાઉં છું વેલણું લઈને, મારા માણસો તમને બોલાવવા આવે ત્યારે આવજો. અહીં બાજુમાં જ વેગડો ભીલ છે, પણ મારા માણસો એટલે તરત આવી જાજો. લગ્ન આજ જ કરવાના છે. મને વિશ્વાસ છે વેગડો ભીલ ના નહીં પાડે. ટૂંકમાં જલ્દી માં છે એ વેલડું લઈને વેગડા ભીલ પાસે આવે. વેગડો ભીલ રાજી થઈ ગયો. મારા માં લાખબાઈ માં પધાર્યા, મારું આંગણું પાવન કર્યું કે હા આવી છું, પણ આજ તો એક વેણ દેવા નાખવા માટે આવી છું. માં તમે કયો? કારણ કે લાખબાઈબાનું આખી ગીરમાં નામ હતું. તુલસી શ્યામના યાત્રાળો દીવથી દરિયામાંથી જહાજમાં યાત્રાળો આવતા હતા. એ બધાને અવેડા ભરી દૂધ પાક પીવરાવતા હતા લાખબાઈમાં નેહડાઓમાં. એટલે કીધું કે મારી માં અમારે ત્યાં ક્યાંથી આ ચારણ આય, અમારે ત્યાં ક્યાંથી? માં તમે કયો એમ. તો બીજું કાંઈ નહીં, પણ તારી દીકરી રાજલ છે ને એના લગ્ન કરવા, લગ્નની વાત લઈને આવીશું. લગ્ન કરવાના માં એ તો બહુ સારી વાત, પણ કે હમીરજી ગોહિલે રે કે પણ માં એ તો સોમનાથની સખાઈથી જાય એવું સાંભળ્યું છે. તો કે હા એ જાય છે, અટાણે મારા નેહડે રોકાણા છે એની હારે. અને બીજી વાત એ હમીરજી છે ને એ અહીંયા આજે ને આજે લગ્ન કરવાના, આજ જ લગ્ન વિવાહ કરવાના.
અને એક રાતનો સંસાર અને કાલે સરસ બોલી જાઓ ને, ધન્યવાદ, બોલી જાઓ ને. આજનો એક રાતનો સંસાર અને કાલે સવારે તો નીકળી જશે અહીંયાથી સોમનાથને માથું દેવા માટે. એક જ રાતનો સંસાર છે તારી દીકરી રાજલ ને હો, અને લગ્ન એની હારે કરવાના છે. એટલે વેગડા ભીલે કીધું, માં મારી રાજલ મને બહુ વાલી છે, મારી લાડકી દીકરી, મારો કાળજાનો કટકો છે, એમાં બીજી વાત તો આવે. માં તમે કયો એમ જ હોય, પણ હું જરીક મારી દીકરીને પૂછી આવું. હકીકતમાં મિત્રો જેઠવા રાજપૂતોની દીકરી હતી, અને જેઠવા રાજપૂતો તુલસીશ્યામની યાત્રાએ આવેલા, અને ભીલો અને રાજપૂતોને યુદ્ધ થયું, રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા. પણ 5 વર્ષની આ રાજલ એ દીકરી રાજપૂતની ઈ બચી. મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલીને વેગડા ભીલને બાવડું આપીને કીધું તું, આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને એને પરણાવી દેજે, પીળા હાથ કરી દેજે. મિત્રો દુશ્મનના હાથમાં તેદી દીકરીઓ આપતા હતા, અને એને વિશ્વાસ હતો કે મારી દીકરી છે, એમ એની દીકરી તરીકે આ રાખશે. અટાણે સોસાયટીમાં સલામત નથી ને, એટલે રાડ્યું નાખવી પડે છે ને આવા પ્રોગ્રામો કરવા પડે છે ને વાર્તાઓ કરવી પડે છે. ઈ રાજલ મોટી થઈ હતી, જેઠવાની દીકરી વેગડા ભીલ ભેળી મોટી, પણ હગી દીકરી થી વિશેષ વેગડા ભીલ ને સપને કોઈ દી વિચારે નહીં કે મારી દીકરી નથી, એવા લાડથી મોટી કરી હતી. કીધું મારી દીકરીને પૂછી લે નહીં. ગાંધીગીરના હાગડાના ટાપણના જે ઝૂંપડા એ ઘર એને ગાયર કરતી હતી 18 વર્ષની રાજલ હો. રૂપ રૂપના આભરણ જેવી ઉષાને જવાની ગજીંગ આવતી થી, લજાતી ખુમારી જરીંગ આવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, ગળા હોળવંતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે, ગણી તાલ એ ગીત સંગીત ગાવે. ઉમા પૂંજતી દેવને દ્વાર ગાવે, જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી રાજલ ગાયર કરતી હતી. આમ હાગડાના લાકડાની ભીતુમાં વાહે સેટે ઉભી, અને બાપે કીધું, બેટા રાજલ, કે હા બાપુ ગાયર કરવાનું ચાલુ છે. કે હા બાપુ, કે બેટા તારા લગ્ન કરવાના છે. તે બાપુ મને કાં પૂછો કરીને હેઠું જોઈ ગઈ, હરમાઈ ગઈ. ગાયર કરવાનું ચાલુ છે. બાપુ મને કાં પૂછો, કે બેટા એમ નહીં, પણ હમીરજી ગોહિલા રે તારા લગ્ન કરવાના છે બેટા. કે પણ બાપુ મને પૂછવાનું ન હોય, હું તમારી દીકરી છું, હું તમારી રાજલ છું, મને પૂછો શું કેમ બાપુ? ગાયર કરવાનું ચાલુ છે. હરમાં એમ નીચે જોઈ ગઈ. કે પણ બેટા અમીરજી ગોહિલ સોમનાથની સખાઈતે જાય છે, અને આજે ના આજે લગ્ન, એક રાતનો તમારો સંસાર, કાલે સવારે નીકળી જાય, સોમનાથને માથું ચડાવી દેશે, યુદ્ધના મેદાનમાં કાયમ આવી જશે. બેટા એક જ રાતનો તમારો સંસાર છે. અટાણ સુધી ગાયર કરતી હતી રાજલ, એ હામું નહોતી જોતી, આ બાજુ મોઢું રાખીને વાત કરતી હતી. પણ એક જ રાતનો તમારો સંસાર કીધું તો એ લટુ આડી હતી. આમ કરતા કરતા બાપની હામું જોઈને કીધું કે બાપુ સૈયર પહેરું ચૂડલો, ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આખું આખું ન્યા. આ તો એક રાતનો સંસાર, પણ ઘડી ભર રહું સુહાગણી. તમારી રાજલને પૂછવાનું ન હોય બાપુ. ટૂંકમાં વાત કરી દઉં, ઈ લગન ઘડિયા લેવાના ઈ જ દિવસે મંગળ વર્તાણા. અમીરજી ગોહિલારે રાજલે મંગળ વર્તા. બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરિણ્યા. 200 રાજપૂતો ભીલ કન્યાવારે, કોઈ 13 વર્ષની દીકરીઓ, કોઈ 15 વર્ષની દીકરીઓ, કોઈ 18 વર્ષની ભીલની દીકરીઓ. સાહેબ ખબર હતી કે એક જ રાતનો અમારો સંસાર છે, પણ એક રાતના સંસારબાઈ આઈ ચારણ લાખબાઈ માં કહે છે. અને આવા સુરવીરો ધર્મના માટે કપાવવા જાતા હોય ને, એનો વંશ રહી જાય તો અમારા માટે ઘણું છે. આજની યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓને આ વાર્તા ન્યા સુધી જાવી જોઈએ, ખબર પડે ભારત વર્ષની દીકરીની શું તાકાત છે. 200 રાજપૂતો અને ભીલની કન્યાઓ પરણી અમીરજી ગોહિલ રાજલારે લગ્ન થયા. ટૂંકમાં હાથ કરણાનો સમય આવ્યો. 1100 ભીલા તરવારો રાખીને ઉભા રહ્યા. અમે કપાઈ જાઉં સોમનાથના પટાંગણમાં. લગ્ન થયા, એક રાત રોકાણા બધાય, એક રાતનો સંસાર. બીજા દી હવારે છેલ્લા રામ રામ છેલ્લા જુહાર કરીને નીકળ્યા. દાદા સોમનાથના પટાંગણમાં આવ્યા. આ બાજુ માણહુર ગઢવી જેને બધાને જગાડતો આવતો તો એમાં જેટલા આવવાના હતા એ આવી ગયા હતા. દુશ્મન દળ હામાં તૈયાર થયા. આખું યુદ્ધનું વર્ણન નથી કરતો, ટૂંકમાં વાત કરું છું. હામી સેનાઓ ભેળી થઈ. સજ્યા છે બખ્તર પાકા નખતર સકર વકર ગણશંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ દળ હેગળ પેગળ મોગલ નાદળ ગાવી છેડ્યા. દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. આ બાજુ લાખબાઈમાં પણ આવી ગયા હતા. ત્યાં આ બાજુ યુદ્ધ હિન્દુ અને આ બાજુ યવનો જેને કહેવાય હામાં તૈયાર થયા છે. દાદા સોમનાથના મંદિરના દરવાજા બંધ થયા. ચક્રવ્યૂહ જે કાંઈ એમના વ્યૂહો હતા એ ગણાણા. અડધા દરવાજાની અંદર સુરવીરો
એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો વેગડા ભીલે સંભાળ્યો, અને પછી ઢૂંઢે દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દ્રૌપદ દાન મેપદ મોખડો હનુમાન અડપડે જીક મારો 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 હાથી વગરની હુંટું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ બાટકો બોલવા મંડાણો અને હમીરજી ગોહિલને ખબર પડી બે બાજુ દરવાજા તૂટ્યા, આપણી સેના ઓછી હતી, દરિયા જેવા દુશ્મનના દળ અંદર પ્રવેશ કર્યો. હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજા ક્ષણ નથી, મારે કામ આવી જવામાં. કેટલાય દુશ્મનોને કાપી નાખ્યા હતા, હાથીના દંતુ તળે છાતી ફાડી નાખેલી, 12 દૂન 24 ભાલા હાર પાર નીકળી ગયેલા. અને પછી ધીરે ધીરે ડગલે લોહી તરબોળ થતો હમીરજી ગોહિલ ગર્ભગૃહમાં આવી અને તરવારની પીછી પકડીને કાચડુક ધૂપ કરતું દાદા સોમનાથને પોતાનું માથું ચડાવી દીધું. શિકારજી દાદા સોમનાથ હમીરજી ગોહિલનું માથું લોહીના ફુવારો ઉડી અને માથે દડલો પડતો તો શિવની માથે અભિષેક થતો તો ઘડીક વાર ઉભો રહ્યો અને પછી જોટાની તરવાર લઈને પાછો ફર્યો અને પણ પાછો ફરતાની હારે તો ગમનચાળ હોપો પાડી દીધો યુદ્ધના મેદાનમાં. ટૂંકમાં વાત કરું તો મંદિર તૂટ્યું, સેના જાજી હતી એટલે છેલ્લે સેના ભાગી, દુશ્મન દળ ભાગ્યા, બધા જ સુરવીરો કપાઈ ગયા. મિત્રો તેથી કહેવાય છે કે હવા માણ જેટલી જનો થાય એટલા બ્રાહ્મણોય કપાણા હતા, 18 વર્ણ કપાણા, ભીલો કપાણા. સોમનાથના પટાંગણમાં સોમનાથની સાક્ષીએ, દાદા સોમેશ્વરની સાક્ષીએ, સમંદરને કાંઠે તેથી સોમનાથના પટાંગણમાં તાળીઓ પાડવા વાળા 2000 જેને કહેવાય કિન્નર કપાઈ ગયા હતા દાદા સોમનાથ માટે. આ સનાતન ધર્મની તાકાત છે. કિન્નરો પણ કહે છે કપાઈ ગયા હતા. ત્યાં ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ. છેલ્લે હમીરજી ગોહિલ પડે છે. અહીં લાખબાઈમાં મરસિયા ગાય છે, વેલો આવી જે વીર સખાય તે સોમૈયા તણી હિલોળવા હમીર. હવે તો ભાલાની અણીએ ભીમાઓત. ટૂંકમાં વાત મારે કરવી હોય તો બધાય કામ આવ્યા, યવનોના દળ છેલ્લે ભાગ્યા. હવે સાંભળજો, જે પાળિયાની પાસે બાઈ બેઠી હતી, 7 વર્ષનો દીકરો રાયડું નાખતો તો મારો બાપ ક્યાં, મારો બાપ ક્યાં. દુનિયા બધાય બાપ હોય તો મારે ન હોય. બાળકો મને ખીજવે છે, તું નબાપો છો. ઈ જે છોકરો કહેતો હતો ને બાઈ જે પાળિયા પાસે બેઠી હતી એ એમ કહે છે કે બેટા ક્યારનો તું રાડું નાખે ને કે મંદિરમાં બેઠો એ તો દુનિયાનો બાપ સોમનાથ છે. તો બેટા સાંભળી લે, દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું તું, આ હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ જગતના બાપને જરૂર પડી તેથી માથું દેવા વાળો આ હમીરજી ગોહિલ બેટા તારો બાપ છે. અને ઈ રાજલ જે વેગડા ભીલની દીકરી લગ્ન થયા ને એની હારે ઈ પોતે હું તારી માં લાખબાઈ માના વેણ ઉપર મને ખબર હતી કે આનો વંશ રાખવાનો છે એટલે હું સતી નથી થઈ. અને તને લાખબાઈ માં ચારણાઈની કૃપાથી તારો જન્મ થયો છે અને હમીરજી ગોહિલનો વંશ રહ્યો છે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ. આવા બલિદાનો રાષ્ટ્ર માટે, દેશ માટે અને ધર્મ માટે દેવાના છે. ત્યારે આપણો સનાતન ધર્મ અડીખમ બચ્યો છે. છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સપાખરું કહી અને પાછો બીજા કલાકારોને હું દોરો આપીશ. આટલી બધી શાંતિથી આપે આ વાત સાંભળી મને આમ એક આ પોરો હતો કે એકાદી વાત અમે કરીએ. પૂજ્ય બાપા પણ બેઠા છે, પદ્મશ્રી ભીખદાન બાપા. એટલે એ અમને પ્રોગ્રામ અમે કાયમ કરતા હોય પણ અમુક અમને ગૌરવ હોય. ઓલો નહીં, ઓલી એક ડોસીમાં કેરીયું વેચવા માટે બેઠેલા, કેરીયું વેચતા હતા, રાજાનો રસાલો નીકળ્યો. રાજાએ કીધું કેરીયું લઈ લ્યો ને મીઠી લાગે. એનો દીવાન લેવા ગયો, હું કેરીનો ભાવ? તો કે આટલા. એમ જે આખો બગીચો ખરીદે જાય એટલે એક કેરીનો ભાવ કીધો ગિરીશાપા. એટલે કીધું કે આટલા ભાવ હોય, આટલામાં બગીચા ને બગીચા મળી જાય. કે તમને બગીચા ને બગીચા મળી જાય, અમને રાજા કેદી મળી જાય એમ. એટલે બાપા પણ બેઠા હતા, એનો અમને અનેરો આનંદ હોય છે. એટલે 2 મિનિટ માટે મારે આ સપાખરું કેવું છે. છેલ્લે હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ જોઈટા પાછું અમારે જયદેવસિંહ બચુભા ગોહિલ પધાર્યા છે. વા ગોહિલ રાજુલાથી પધાર્યા. એમના તરફથી 5000 એટલે રોકડા 5100 રૂપિયા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ.
હનુમંત ધમવાને લંકા ઢાળા કાયદા ભૂલા બાળા ઢાળા સોરિયા અભિષેક સોરલીએ નામ રામા ધમવાને મારે ઢાળા મારી ખમરોળી વાળા કહેવાય પૂરું છેલ્લે હર હર થી બધા ઊંચા હાથ કરીને બેઠેલા ઉભેલા મારી હારે હર 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 કરજો ત્યાંથી પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो खुद राठों का ये जहां शिवाजी डोला था देखो खुद राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर ये छोला था